અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર રાત્રે 9 વાગ્યા પછી ટ્રાફિક પોલીસ ગાયબ થઈ જતા ખાનગી વાહન ચાલકો બેફામ બન્યા છે। રક્ષાબંધનના આગલા દિવસે 9 ઓગસ્ટ ઓગણજ ટોલ ટેક્સ અને વૈષ્ણોદેવી અંડરપાસ પાસે બે ઇકો ગાડીઓ છત પર 5 થી 8 મુસાફરોને બેસાડીને બેફામ સ્પીડે જતી હોવી જોવા મળી હતી। આ ગાડીઓમાં અંદર પણ ઘેટા બકરાની જેમ મુસાફરો ભરેલા હતા। પોલીસ દ્વારા દંડ ન આપવાની સૂચના બાદ ટ્રાફિક નિષ્ક્રિય બનતા લોકોના જીવ જોખમમાં મુકાયા છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાર્સલમાં દારૂનો જથ્થો મોકલવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેને પોલીસે ઝડપી પાડતા હવે પાર્સલમાં પણ ટેકનિકનો ઉપયોગ કરી દારૂ ઘુસાડવાની બુટલેગરના પ્રયાસને રાજકોટ શહેર પીસીબીએ નિષ્ફળ બનાવી દીધો છે। પતરાના ડબ્બાની અંદર દારૂના નાના નાના ચપલા ભરીને મશીનથી તેને પેક કરી વચ્ચે ભૂસું ભરાવી દેવામાં આવે છે અને બાદમાં પાર્સલ કરેલા આ મોટા જથ્થાને ઝડપી પાડી પોલીસે 2.65 લાખનો દારૂ કબજે કરી સપ્લાયર અને રિસીવરની શોધખોળ હાથ ધરી છે। બુટલેગરોના નવા કિમિયાને જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને એક ડબ્બામાંથી દારૂ કાઢવામાં કલાકો સુધીનો સમય અને જહેમત ઉઠાવી। નેશનલ સ્પોર્ટ્સ ડે પૂર્વે ગુજરાતે રમતગમત ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો નવો પ્રયોગ શરૂ કર્યો છે। રાજ્ય સરકારે સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે। આ અંતર્ગત રમતવીરોના ડીએનએ સેમ્પલ લઈને તેમને આનુવંશિક, શારીરિક અને રમતગમતની કામગીરી સાથે સંકળાયેલી વિશેષતાઓનો અભ્યાસ કરવામાં આવશે। સરકારના જણાવ્યા મુજબ સ્પોર્ટ્સ જીનોમિક્સ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું છે। ભાઈ બહેનના પવિત્ર બંધનનો તહેવાર એટલે રક્ષાબંધન। આજના દિવસે બહેનો પોતાના ભાઈને રક્ષા બાંધી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે। ત્યારે સમગ્ર દેશમાં રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા મધ્યસ્થ જેલમાં પણ ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે 1700 જેટલા કાચા પાકા કામના કેદીઓને બહેનોએ રાખડી બાંધી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શકે તે માટે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તબક્કાવાર બહેનોએ જે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી। વલસાડના કોસંબા ખાતે નારિયેળી પૂનમના પવિત્ર તહેવાર નિમિત્તે માછીમાર અને ટંડેલ સમુદાય દ્વારા સમુદ્ર દેવીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। વર્ષો જૂની પરંપરા મુજબ સાગરખેડુ ભાઈઓ અને સ્થાનિક ગ્રામજનોએ સમુદ્રમાં નારિયેળ વધેરીને ધન્યતા અનુભવી હતી। સ્થાનિક અગ્રણી ઈશ્વરભાઈ ટંડેલે આ પરંપરા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે અગાઉ નારિયેળી પૂનમે હનુમાન ભાંગડાના પુલ પાસે નદીની પૂજા કરવામાં આવતી હતી। જોકે 1994 થી કોસંબા ગામ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજીના સાનિધ્યમાં જોડાયા બાદ દરિયા કિનારે સમુદ્ર પૂજનની પરંપરા શરૂ થઈ હતી।